હાલમાં આપણે બધા જ રૂઢિપ્રયોગના અર્થ મૌખિક કરી અને યાદ રાખવાના છે. તમે બધા રેડી છો? તો બધા જ રૂઢિપ્રયોગને યાદ રાખવાના છે, કેમ કે બેટા પરીક્ષામાં પૂછાઈ શકે છે એટલા માટે. સૌથી પહેલા શીઘ્ર પ્રવાસ કરવો એનો મતલબ થાય છે બેટા પંખીની પાંખેને પાણીના પ્રવાહે જવું. શીઘ્ર પ્રવાસ કરવો એટલે તરત ફટાફટ જવું. એટલે પંખીની પાંખેને પાણીના પ્રવાહે જવું એવું જો પૂછાય તો એના માટેનો આપણે રૂઢિપ્રયોગ યાદ રાખવાનો છે. શીઘ્ર પ્રવાસ કરવો, તરત જ પ્રવાસ કરવો. બીજું છે હૈયા સરસો આપી દેવો. હૈયે સરસો આપી દેવો એટલે વહાલથી ભેટવું. શું થશે? વહાલથી. આકાશ પાતાળ એક કરવા એટલે ખૂબ જ મહેનત કરવી. નજર પડવી એટલે કે ધ્યાન જવું. મન હળવું થવું એટલે બેટા ચિંતા દૂર થવી અથવા મન શાંત થવું. મીટ માનવી એટલે ધ્યાનથી જોવું અથવા તો નજર સ્થિર કરીને જોવું. પછી પેટે પાટા બાંધવા એટલે બેટા ખૂબ જ દુઃખ સહન કરવું અથવા ખૂબ જ દુઃખ વેઠવું. મિજાજ તરડાવો એટલે અભિમાન થવું. મિજાજ તરડાવો એટલે પક્ષપાત કરવો એટલે કોઈ એક તરફની તરફદારી કરવી અથવા તો એક તરફ ઢળવું. કોઈ એક તરફની વાત કરવી, પક્ષપાત કરવો એટલે. બેઠા બેઠા ખાવું એનો મતલબ મહેનત કર્યા વગર ખાવું. મન ઉઠી જવું. મન ઉઠી એટલે કે અભાવ આવવો એટલે કે કશી ગમન ન હોવી એટલે કે કઈ સમજણ ન હોવી. કદર કરવી, કિંમત કરવી. કદર કરવી એટલે વાતાવરણ ગાજી ઉઠવું એટલે વાતાવરણ ભરાઈ જવું. વાતાવરણ. મન ઠરવું એટલે સંતોષ થવો. મન ઠરવું એટલે પગે પાંખો ફૂટવી એટલે ખૂબ જ ઉત્સાહમાં આવી. પારખતા ન આવડવું એટલે ઓળખતા ન આવડવું. પારખતા ન આવડતું એટલે અથવા સારી રીતે ઓળખી ન શકવું. વિશાળ દિલ ના હોવું. મોટા દિલ ના હોવું એટલે કે ઉદાર દિલ ના હોવું. ઠીક છે, એ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી છે નજર ધોવવી એટલે નજરથી નજર મેળવવી. ઉડીને આંખે વળગવું એટલે કે તરત ધ્યાન પર આવવું. ઉડીને આંખે વળગવું એટલે તરત ધ્યાન પર આવવું. ગળે પડવું એટલે કોઈકના માથે પડવું અથવા માથે નાખવું. સ્વપ્ન ફળવા એટલે આપણી ઈચ્છા પૂરી થવી. મન હળવું થવું એટલે ચિંતા દૂર. એના પછી છે જીવાદોરી હોવી એટલે જીવાદોરી એટલે બેટા જીવનનો મુખ્ય આધાર. જીવનનો મુખ્ય આધાર હોવું. તારણહાર હોવું એટલે કે ઉદ્ધારક હોવું. આટા મારવા એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. વાયદો ન ચૂકવો એટલે કે આપેલ સમયને યાદ. ધક્કા ખાવા એટલે ખોટા ફેરા કરવો. જીવ બળવો એટલે દુઃખ. નિસાસો નાખવો એટલે પસ્તાવો કરવો. અવાજ પડવો એટલે કોઈના બોલવાનો ખ્યાલ આવવો. બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી. ઘણા કહેતા મેં મારા બાવડાના બળથી આ બધું ભેગું કર્યું છે એટલે પોતાની જાત મહેનતથી ભેગું કર્યું છે. બેઠા બેઠા ખાવું એટલે હમણાં જ કીધું એમ શ્રમ એટલે કે મહેનત. વગર મહેનતે ખાવું. હાથે કમાવું એટલે જાતે મહેનત કરીને કમાવું. પેટનો ખાડો પૂરવો એટલે કે રોજી રોટી મેળવવી. ઠીક છે બેટા? તો આ રૂઢિપ્રયોગ છે. આમાંથી વધારે નહીં પણ આપણી પરીક્ષામાં 1-2 પ્રશ્નો ફરજિયાત આવશે અને ખબર પડી ગઈ? તો આ તમારે તૈયાર કરી દેવાનું છે. શું કરવાનું છે? બેસી જાવ છો.